આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. તો સારું કહેવાય. લ્યો, હવે આપણે કઈ જ્ઞાતિમાં? જ્ઞાતિમાં તો શું છે કે આપણે એક દલિત છે એવું ના ચાલે એમ. નોનવેજ ખાતા હોય ન હાલે ટૂંકમાં, બરાબર ને? હા બસ નોનવેજ ખાતા એવું ના ચાલે. તમારી કઈ જ્ઞાતિ? આમાં સોડા પરમાર છીએ, દરબાર ગણાઈએ, રાજપૂત. રાજપૂત કહેવાય ને? હા. ઠાકોર? ઠાકોર માં ના ગણાઈએ, અમે દરબાર માં ગણાઈએ. અચ્છા, દરબારમાં ગણાય એમ ને? હા દરબાર માં ગણાઈએ, પણ આપડે કોઈ બી જ્ઞાતિ હોય તો ચાલે, પણ દલિત સમાજમાં ન ચાલે એમ. એક દલિત જ, બીજું બધું હાલે. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય, એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હાલો, જય સ્વામિનારાયણ સાહેબ. જય સ્વામિનારાયણ. બોલો બોલો. ખેડા જિલ્લાથી બોલું. ખેડા જિલ્લાથી કોણ બોલો છો? ભાવસંગભાઈ. ભાવસંગભાઈ? હા. ભાવચંદભાઈ એમ ને? ભાવસંગ. ભાવસંગભાઈ, હા બરાબર બરાબર. બોલો બોલો. શું હતું ભાવસંગ? ભાવસંગભાઈ? ભાવસંગ હો ને? હા બોલો બોલો ભાવચંદભાઈ, બોલો. સર આપણે એક વાઇફ ની જરૂર છે. હા? આપણે એક વાઇફ ની જરૂર છે. એક જ જોઈ છે કે બે ત્રણ જોઈ છે? ના 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 ના, એક હોય તો હાલશે. એક જ જોઈએ ને. તો આપણે યુટ્યુબમાં મૂકવું છે? હા, યુટ્યુબ માં મૂકવું જ પડે ને. હે ને? હા હા, બરાબર બરાબર. હા તો મેલી દઈ. આ તમારો વોટ્સએપ નંબર છે? હા, વોટ્સઅપ નંબર. એક મિનિટ ચાલુ રાખો. બોલો તો, નંબર બોલો તો. 63 63 51 51 21. 21? હા 21. 21 52 52 95. 95. 95. હું નામ શું છે તમારું? ભાવસંગભાઈ રામાભાઈ. ભાવસંગભાઈ ભાઈ રામાભાઈ રામાભાઈ. અટક? પરમાર. અટક? પરમાર. પરમાર. પરમારભાઈ. સોડા પરમાર. સોડા પરમાર. અને ગામ કયું? ગામ માલાવાડા. માલાવાડા? હા, માતર તાલુકામાં. માલાવાડા, માતર? હા, માતર. જિલ્લો કયો? ખેડા. ખેડા એમ ને? હા. તારાપુર પાસે આવ્યું ને આપડે માલા. ખેડા, હા બરાબર. કામ શું કરો છો? કામ ખેતી. કેટલા વીઘા છે? જમીન મારા 22 વીઘા. 22 વીઘા તમારે એકલાની? હા, મારા પોતાની. ભાઈઓ કેટલા? ભાઈઓ 2. બે ભાઈઓ. તેના ભાઈની અલગ પછી? હા, એ ભાઈ ને ના, એમાં ભેગી જ છે, પણ એ ભાઈ ને અમારે કોઈ વસ્તી નથી. 3 બેબીઓ જ છે. હે? હા. બરાબર બરાબર. તમારી ઉંમર કેટલી થઈ? મારી ઉંમર 42 વર્ષ. 42 વર્ષ. તો અગાઉ લગ્ન થયા હોય ને? હા, અગાઉ લગ્ન થઈ ગયેલા. હા. તો એમાં શું થયું? એમાં મારા વાઈફ ને કેન્સર હતું. હા. કેન્સર ના કારણે ઓફ થઈ ગયા. હા. 15 લાખ રૂપિયા ખર્ચો કર્યો પણ ના બચ્યું. હે? હા, 15 લાખ રૂપિયા ખર્ચો. હા. આજે 16 મહિના થઈ ગયા. હે? હા. 16 16 મહિના મહિના. પેલા ગુજરી ગયા એમ ને? હા, કેન્સર હતું એટલે. હા. કેન્સર ના કારણે. બરાબર. સોડા પરમાર છું, હા, રાજપૂત. હે? હા, મૂળ વતની મૂળી નો રહેવાસી. બરાબર. બાળકો કેટલા તમારે? મારે બાળકો 2 બાબા છે. એ શું કરે છે? એ કઈ નહીં, ભણ જ છે અત્યારે. નાના છે? હા ના, આમ તો મોટા છે, પણ એક 13-14 વર્ષનો છે ને એક 17-18 વર્ષનો. એને નહીં ભણતો, મોટો છે.
એમાં એકેના લગ્ન કર્યા કે નથી કર્યા? ના, લગ્ન હજુ નથી કર્યા એ તો. હમ હવે લગ્ન ની તૈયારી જ છે એમની. 21 વર્ષનો છે ને એક? હા. તોય તમારે પણ છે એમ ને? ના તો આપડે તો ઘર માટે તો ખાલી ખાવા પીવા માટે. ના, એ તો ગમે ત્યારે જીવન સાથી જરૂર તો ગમે ત્યારે પડે ને. એ તો હા થોડી સર, ના પડે આપણે આપડે. કે હા, કોઈને મજૂરી કરવા નથી જવાનું, આપડે બસ બૈરું લાવવાનું છે, કેમ કે ખાવા પાણી કરીને બેસી રહે. આપડે કોઈને મજૂરી કરવા જવાની જરૂર નથી. 3 મકાન છે મારા ધાબા વાળા પાકા. કેટલા મકાન છે? 3 મકાન. એટલા બધા મકાન નું શું કરવા? 3 મકાન બનાવ્યા છે મેં. હે? હા. એટલે અલગ અલગ જગ્યાએ મકાન છે 3? ના ના, એક જ જગ્યા પર 3 મકાન. અચ્છા, 3 રૂમ છે એમ કયો ને? રૂમ નહીં, 3 મકાન છે મોટા. શું વાત કરો? સારે. હે? હા, વિડીયો કોલ કરીને કેતા હતો, બતાવું. ના, મારે એ કઈ જોવું નથી. તમે કયો એ સાચું જોઈ ને. હા, જો આપડે 20-22 વીઘા જમીન, 3 મકાન, પોતાનું ટ્રેક્ટર, કુવો, મોટર, હે? બધું ફૂલ પાવર છે વાડીએ. અરે વાહ. અને વાડીએ જ રહું છું. અચ્છા, વાડીએ મકાન છે એમ ને? હા. અને વાડીએ જ રહેવાનું? વાડીએ જ રહેવાનું. અત્યારે એકલા રહ્યો છો? અત્યારે તો અમારા બાળકો છે ને, અમે બધાય. બાળકો સાથે એમ ને? હા, બાળકો સાથે. બરાબર બરાબર. કેટલી આમ આવક કેટલી હશે તમારે? વર્ષે હા. એક સિઝનમાં હું 3 થી 4 લાખ રૂપિયા ડાંગર પકવું છું. ડાંગર? હા. અને બીજું શું થાય ને? બીજા ઘઉં પાકે, બાજરો. હે? હા. 3 સિઝન પકવવાની. એમ? 3 સિઝન. હા. અને સ્વામિનારાયણ નો ભગત છું. એવું? કેટલી પેઢીઓથી અમારે સ્વામિનારાયણ ધર્મ ચાલે. હે? કોઈ અસર ના ચાલે આપણા ઘરમાં. તો પછી આપડે નોનવેજ ખાતા એવું ન હાલે ને? ના 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 ના, એ ના હાલે. બરાબર બરાબર, સમજાય ગયું. આપણે સ્વામિનારાયણ ના ભગત છીએ એટલે. હે? હા. હા. તો સારું કહેવાય લ્યો. હા. હવે આપણે કઈ જ્ઞાતિમાં? જ્ઞાતિમાં તો શું છે કે આપણે એક દલિત છે એવું ના ચાલે એમ. નોનવેજ ખાતા હોય ન હાલે ટૂંકમાં, બરાબર ને? હા, બસ નોનવેજ ખાતા એવું ના ચાલે. તમારી કઈ જ્ઞાતિ? આમાં સોડા પરમાર છીએ, દરબાર ગણાઈએ, રાજપૂત. રાજપૂત કહેવાય ને? હા. ઠાકોર? ઠાકોર માં ના ગણાઈએ, અમે દરબારમાં ગણાઈએ. અચ્છા, દરબારમાં ગણાય એમ ને? હા, દરબારમાં ગણાઈએ. પણ હવે આપણે કોઈ બી જ્ઞાતિ હોય તો ચાલે, પણ દલિત સમાજમાં ન ચાલે એમ. એક દલિત જ, બીજું બધું હાલે? બીજું કોઈ સમાજ હોય તો ઠાકોર હોય, દેવી પૂજક ગમે એ હાલે? હોય તો. હા. દેવી પૂજક હાલે? દેવી પૂજક? નહીં 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 નહીં. હા, તો પછી કોળી? હા, એ ચાલે. એમ? આ બે સિવાય બીજું કોઈ બી નાચ હોય તો ચાલે. તો એ લોકો નોનવેજ તો ખાતા હોય તો? જે લોકો ખાતા હોય તો આપણે કઈ વાંધો નહીં, શું વાંધો? તે ખાય તો વાંધો નહીં એમ ને? હા, આપણે કઈ વાંધો, આપણે કઈ નડવાનું નથી, આપણે ઘરે નહીં કશી. ઘરે નહીં ખાય, બહાર લઈ જવાના ખાવા હારું એમ ને? ના, એ તો એમને ખાવું હોય તો ખાય નહીં. એટલે ભાઈ એ સારું થઈ લ્યો તમારે. બરાબર બરાબર. તો સ્વામિનારાયણ ધર્મ પણ છો, નોનવેજ ખાતા હોય તો હાલે એમ ને? એટલે એ એમના ઘરે ખાતા હોય તો કઈ વાંધો નહીં આપણને. છે, સમજાય ગયું સમજાય. સર, એક વિડીયો મેં જોયો એમનો, તમારો. હા હા. એક આપણે રૂકમણી કરીને બેન છે. પણ એની ઉંમર તો નાની છે, 30 વર્ષ. 30 વર્ષ છે એમ? તો કોઈ સારું કઈક પાત્ર એવું હોય તો બતાવજો. ભલે, પાકું, કઈ વાંધો નહીં. બરાબર. ભલે, ફોટો મોકલો. ફોટો મોકલું, આ નંબર પર જ મોકલું ને? આ નંબર ઉપર મોકલી દો. ઓકે ઓકે. હા. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો. અને વિડીયો ગમ્યો તો